આ આખી ચૂંટણીની અંદર ચૂંટણી જ્યારે ચાલુ થઈ અને વાત ચૂંટણી પૂરતી નથી, 2020ની સાલમાં જ્યારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે ઘણા લોકોએ મજાક મસ્કરી કરી કે તમારાથી શું થાય, તમે નાના માણસો છો, તમે મજૂરી કરો છો, તમને કોઈ રાજકારણની ખબર નથી પડતી, તમને કોઈનો ટેકો નથી, આ અવડી મોટી પાર્ટી છે, અવડી મોટી સરકાર છે, તમને ખાઈ જશે, તમારા જેવાનું કાંઈ ન આવે, છાનામાના ધંધે વળગો. આવી ટીકા ટિપ્પણી, આવા મેણા ટોણા 2020માં હું જયારે નવો આમ આદમી પાર્ટીમાં આવ્યો ત્યારે મેં સાંભળ્યા હતા. એટલે એક તો આપણી ઉંમર બહુ નાની હોય, ઉપરથી આપણે ગરીબ પરિવારના હોઈએ, ઉપરથી આપણને કઈ રાજકારણમાં કોઈ ટેકો ન હોય, અને આપણે રાજકારણમાં જઈએ એટલે મેણા ટોણા આપણને અપમાનિત કરવા, તારાથી કાંઈ નહીં થાય, તારી પાર્ટી હારી જશે, તારો ઉમેદવાર હારી જશે, હાલ તું ફલાણા ભાઈ ભેગો પૈસા અપાવી દઉં, આવી રીતનું આપણે. નમસ્કાર મિત્રો, જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા ગામના ભાઈઓ, બહેનો, બાળકો દરેક લોકોએ ગોપાલ ઇટાલિયાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું છે. અને ત્યાર પછી ડુંગરપુર ગામના અને આજુબાજુના નવયુવાનો જે આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા છે તેને ગોપાલ ઇટાલિયાએ ખેસ પહેરીને સ્વાગત કર્યું છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ પોતાના જીવનની જે પાયાની વાતો છે તેને લઈને શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવશું. તો ગોપાલ ઇટાલિયાએ જે ભાષણ કર્યું છે તે ધ્યાનથી સાંભળો અને ગામના લોકોનો ઉત્સાહ કેવો છે તે પણ તમે જુઓ. સાંભળીએ હવે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. એટલે રાજકારણનું કામ કરવું એ અઘરું તો છે જ, પણ એમાંય હાવ નવી પાર્ટીમાં જવું, ગરીબ ઘરમાંથી હોય અને રાજકારણમાં જવું, એ તો બહુ અઘરી વાત છે. પણ એટલું અઘરું હોવા છતાંય આપણા ગામના યુવાનો ભાવેશભાઈ બાંભણિયા, સદામભાઈ સીડા, મયુદ્દીનભાઈ, અમીનભાઈ, અરમાનભાઈ, હકીબભાઈ, રફીકભાઈ, ઇરફાનભાઈ અને જેટલા આગેવાનો છે બધાને હું લાખ શુભેચ્છાઓ આપું છું, આભાર એમનો વ્યક્ત કરું છું દોસ્તો, કે ભાવેશભાઈના નેતૃત્વમાં આ યુવાનોની ટીમે બહુ મોટું કામ કર્યું છે. કેમ કે રાજકારણમાં તો પેઢી ગયેલા માણસો છે, એટલા બધા વર્ષોથી રાજકારણમાં છે કે એમ સમજે છે કે રાજકારણ કરવું એ માત્ર અમારો હક છે, હવે તમારે આમાં આવવાનું નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું અને કેટલી સરસ વ્યવસ્થા એમાં થઈ. જેમ મનસુખભાઈએ કીધું કે વડાપ્રધાને એક મત આપી શકે, ડુંગરપુર ગામમાં મજૂરી કરતો માણસ એક મત આપી શકે, તો વડાપ્રધાનની બરાબરમાં ગરીબ માણસને મૂકવાનું કામ ભારતના સંવિધાનના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરે કર્યું. પણ દોસ્તો, જે નેતાઓ આવ્યા એને મનમાં એવું ભૂસું ભરાઈ ગયું કે ભલે એક મત તો વડાપ્રધાન આપે ને એક મત ગરીબ આપે, પણ વડાપ્રધાન તો કોઈ રૂપિયા વાળો જ બની કે ગરીબથી કાંઈ નહીં થાય, એવી માન્યતા હતી. આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મારા જેવો એક ગામડાનો ગરીબ પરિવારનો જુવાનીઓ ચૂંટણીમાં ઉમેદવાર થઈને ઉભો રહી ગયો અને સંકલ્પ કર્યો કે જે ધારી હશે ઉપરવાળા એ થાહે, પણ હવે પાછું પગલું ભરવાનું થતું નથી, જે હોય તે ભલે હોય. અને અમે નીકળી ગયા, ગામડે ગયા, અનેક યુવાનો, વડીલો, આગેવાનો, સમાજના નેતાઓ બધાએ મદદ કરી, બધાએ આગળ આવ્યા, બધાએ જોયું. અને તમે જુઓ કે એક તરફ આખી સત્તા, એક તરફ આપણા જેવા નાના ગરીબ માણસો, અંતે વિજય કોનો થયો? કયો મને, કોનો વિજય થયો? એક બાજુ સત્તા, એક બાજુ જનતા. સત્તા કોઈ દિવસ મજબૂત ન હોઈ શકે, સત્તા બળવાન ન હોઈ શકે, બળ હંમેશા જનતાની અંદર હોય છે. જનતાની તાકાત છે એ મોટી તાકાત છે દોસ્તો. પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો, આપણને જ આપણી અંદર કેવડી મોટી શક્તિ છે એ ભૂલાઈ જાય તો નબળો માણસ પણ આપણી ઉપર ચડી બેસે. બાબા સાહેબે સંવિધાનના માધ્યમથી આપણી અંદર બહુ મોટી તાકાત મૂકી છે કે તમે ધારો એની સરકાર બને, તમે ધારો એ ધારાસભ્ય બને, તમે ધારો એ ઘર ભેગો થાય. ઈ તાકાત મજૂરી કરતા એક ગરીબ માણસના હાથમાં સંવિધાને મૂકેલી છે. પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો ગમે એવો નબળો માણસ, માથાભારે માણસ, બદમાશ માણસ આપણો નેતા બની જાય.
અને પછી આપણે એની પાછળ પાછળ કાયમ ભાઈ સાહેબ બાપા કરવાનું, હાથ જોડવાના, જાણે કે ભીખ માંગતા હોય એવી રીતે કરવું પડે. પણ આ ચૂંટણીની અંદર વિસાવદર વિધાનસભાના લોકોએ, જેમાં ડુંગરપુર, બિલખા, વડાલ, ભેસાણ, વિસાવદર, હજારો લોકોએ આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે. અને સંદેશ એવો છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, આમ જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે. અને જ્યારે જ્યારે આમ જનતાને કોઈ લલકારશે, આ ભાજપ વાળા ચૂંટણી આવે, ધ્યાનથી સાંભળજો મારી વાત, કે એ ભાજપ વાળા આપણને શું સમજે છે? છોકરાઓ, એ ભાજપ વાળા આપણને શું સમજે છે? ભાઈ ગરીબ છીએ, કાંઈ વાંધો નહીં, અમારું ઘર કાચું છે, કાંઈ વાંધો નહીં, અમારા ઘરમાં ખાવા પીવા પહેરવા ઓઢવાની વસ્તુ ઓછી છે, કાંઈ વાંધો નહીં. પણ તમે અમને શું સમજો છો કે દરેક ચૂંટણીમાં દારૂ અને રૂપિયા લઈને અમને વેચાતા લેવા નીકળ્યા છે? ઈ લોકો આપણને શું સમજે છે? દરેક ચૂંટણીમાં ભાજપના માણસો દારૂ વેચે, પૈસા વેચે. આપણે નક્કી કરવાનું છે કે ઈ આપણને સમજે છે હું કેમ ઈ દારૂ લઈને રૂપિયા વાળાના ઘરે નથી જતા, આપણા ઘરે જ કેમ આવે છે? એનો અર્થ એવો છે કે આપણને શું સમજે છે. મિત્રો, હજી પણ ગોપાલ ઇટાલિયાનું ભાષણ અધૂરો છે, તે છેલ્લે સુધી ખાસ કરીને સાંભળજો. હજી થોડો વિડીયો છે તો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં. મિત્રો, તમે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે આ ભાષણને લઈને તમારું શું માનવું છે. જોઈએ હવે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અને લોકોનો કેટલો ઉત્સાહ વધાર્યો છે. કે આ બે પેક મારી જાય મત દઈ દેશે એમ. દોસ્તો, હું યુવાનોને વિનંતી કરું છું કે સંવિધાનથી તાકાત તો મળી છે આપણને, પણ આપણે જ આપણી તાકાત ભૂલી જશું તો કોઈ ક્યારેય આપણો ઉદ્ધાર થવાનો નથી. નેતા બદલાશે, પાર્ટી બદલાશે, સરકાર બદલાશે, મંત્રી બદલાશે, પણ આપણી પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય જો આપણે જાગૃત નહીં બનીએ તો. પરિસ્થિતિ બદલવી હોય તો નેતા બદલવાની જરૂર નથી. પરિસ્થિતિ બદલવા માટે આપણા વિચાર બદલવા પડશે, આપણી આંખ ખોલવી પડશે, ને આપણી આંખની સામે જ્યાં ખોટું થતું હોય ત્યાં ખોખારો ખાઈને બોલવું પડશે, ભાઈ આ ખોટું છે, હું ભલે ગરીબ હોઉં પણ ખોટું ખોટું છે. એ બોલતા આપણે શીખવું પડશે. દોસ્તો, આ બધા યુવાનોને તો હું વારંવાર રિક્વેસ્ટ કરીશ કે હાલો હવે બધા આપણે ભેગા મળીને એક ક્રાંતિની શરૂઆત કરીએ. તમે જુઓ કે જે માણસ મજૂરી કરે છે એની ત્રીજી પેઢી મજૂરી કરે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? ત્રણ ત્રણ પેઢીઓ સુધી આપણી દરિદ્રતા ન ગઈ? આપણે મહેનત કરવામાં હું બાકી રાખ્યું? અહીં બેઠેલા કોઈ માણસે કામચોરી નહીં કરી હોય જીવનમાં. સવારે જાગીને વહેલા જાગીને ટિફિન બનાવે બેન્યું, છોકરા બોકરાઓને ખવડાવે, ઘરમાં હોય એટલા માણા ટેમ્પામ ભરાઈને પેટ બગસરા સુધી મજૂરી કરવા વયા જાય છે. મહેનત કરવામાં એક વસ્તુની પાછી પાની નથી કરી. આપણી બહેનું, આપણી માયું, આપણા ભાભલા, આપણા દીકરા ઘરમાં હોય એટલા માણસો સવારથી સાંજ સુધી મજૂરી કરે. કાળા ધોમ તડકાની મજૂરી, વરસાદમાં મજૂરી, ટાઈટમાં મજૂરી, રાતે મજૂરી, દિવસે મજૂરી, વાર તહેવાર હોય તોય મજૂરી. ત્રણ ત્રણ પેઢીથી મજૂરી કરીએ છીએ તો નળિયું કેમ નથી બદલાતું? આ વાત આપણા દિલને હલાવી નાખવી જોઈએ, આપણા મનને આમ જગાડી દેવી જોઈએ કે ત્રણ પેઢીથી મજૂરી કરીએ છીએ કેમ નળિયા નથી બદલાતા? કેમ કે નેતા ચૂંટણી ટાણે આવે છે અને એમ સમજે છે કે આને પીવડાવી દો, 500 આપી દો એટલે મત આપી દે. દોસ્તો, આપણે બધાએ જાગૃત બનવાનું છે. નેતા છેતરવા આવશે પણ ચૂંટણી પછી તમે મને જવાબ આપો કે ચૂંટણી પૂરી થાય એનો મહિનો ન થયો એ પહેલા તમે કેટલા ધારાસભ્ય ડુંગરપુરમાં જોયા છે? ડુંગરપુર વાળા હોય કેજો, જોયા કોઈ ધારાસભ્યને? જોયા આપણા ગામમાં જ ન જોયા હોય પણ પડખેથી ન જોયા હોય. તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ માણસને તમે નજીકથી જોઈ નથી શકતા. વાત સાચી કે ખોટી? કામ કરે, કામ ન કરે, સારું થાય મોડું થાય એ તો પછીનો મુદ્દો છે. આ લાગે છે કેવો, આ બોલે છે કેવું, આનો વાણી વ્યવહાર કેવો છે, આવરો જાવરો કેવો છે, ખાનપાન શું છે, એ જાણવા નથી મળતું. દોસ્તો, પણ જેમ તમે છો એમ હું છું. તમને એમ લાગે કે અમે ગરીબ પરિવારમાંથી છીએ,
પણ હું તમારી જેમ એક નાના ગરીબ પરિવારમાંથી આવતો છોકરો છું. અમે હિંમત કરી, પગલું ભર્યું અને પાછું પગલું નહીં ભરવાનો સંકલ્પ કર્યો ને ત્યારે આજે તમારા બધાના પ્રેમના કારણે મારું આખા ગુજરાતમાં માન સન્માન વધ્યું દોસ્તો. તો તમે તમારી તાકાતને ઓછી ન સમજો. આપણે લાચાર છીએ એવું ક્યારેય નહીં માનવાનું. આપણી પાસે જે શક્તિ છે ને એ ભલ ભલાને નમાવી દે એવી શક્તિઓ આપણી પાસે પડેલી દોસ્તો. અને તમે જુઓ કે અહીંયા 50-50 વર્ષના વડીલો બેઠા છે, 60-60 વર્ષ વાળા બેઠા છે. કોઈથી જોઈ છે આવી ચૂંટણી? હોય એવું કેજો, કોઈથી જોઈ છે બેન્યું? ચૂંટણી આવે તો જ્ઞાતિના નેતાઓ આવે એ તો બધું જોયું હતું આપણે કે આ વાંધો નહીં ભાઈ, આપણી જ્ઞાતિના આગેવાન આવ્યા છે, ઓલી પાર્ટીમાંથી આવ્યા, નામાંથી આવ્યા, ક્યાંક દારૂ વેચે, ક્યાંક પૈસા વેચે, ક્યાંક કુકર આપે, ક્યાંક લુગડા આપે, ક્યાંક જમવાનું આપે, ભજીયા આપે, એ બધું જોયું. પણ આ ચૂંટણીમાં જિંદગીમ ન જોયું હોય ને એવું આવ્યું. અટક પ્રમાણે નેતા આવતા હતા, જ્ઞાતિ નહીં, અટકવાય. તમે કયા અટકના મત આવે વધુ? કે ઇટાલિયા, એટલે તરત ભાજપમાંથી એક ઇટાલિયન નેતા આવે છે, તમારે અમારું જોવાનું છે. તમારું નહીં, અમારું જોવાનું છે. અમરેલી થી આવે, ડુંગરપુરમાં આવીને એમ કે અમારું જોજો. ચૂંટણી ડુંગરપુરમાં, જોવાનું અમરેલી વાળાનું. એને કહેતાય શરમ ન આવી. હું સાચું બોલું છું ખોટું? રાજકોટ થી, વંથલી થી, કેશોદ થી કિરીટના ગુંડાઓએ આમ જો કઈ દાંત વાળવાની કોશિશ કરી છે, એની વાત જ જવા દો. એટલા ગુંડા આવ્યા અહીંયા. તમે ચૂંટણી લડતા હતા કે યુદ્ધ લડતા હતા? કેટલા ગુંડાઓ આવ્યા, બે ફામ ગુંડાઓ. ને ગુંડાઓથી ધરાણા નહીં તો પોલીસને જવાબદારી સોંપી. વિજાપુરથી આપણે આગેવાનને ઉચકી ગયા મતદાનના દિવસે કે તમારી નોટિસ છે. કાં ભાઈ ખુલ્લે આમ દારૂ વેચવા વાળાને તો કોઈ દી નોટિસ ન આવી. આમ આદમી પાર્ટીમાંથી બૂથમાં બેઠો તો નોટિસ કેમ આવી? અમે નથી જાણતા. પણ દોસ્તો, હું તમને એવી વિનંતી કરું છું કે આપણે આપણો હાથમાં જગાડવો પડશે. આપણે આપણા મનને ઢંઢોળવું પડશે કે આપણી નજર સામે આટલું ખોટું થઈ રહ્યું છે અને કેમ આપણે સહન કરી લઈએ છીએ? કેમ આપણને કઈ ફરક નથી પડતો? કેમ આપણે બધું મૂંગા ટગર જોયા કરીએ છીએ? ક્યારેક તો મનમાં ઝટકો લાગવો જોઈએ કે એ ભાઈ આમ ન હોય આમ. ક્યારેક તો આપણા મનમાંથી એવો શબ્દ નહીં નીકળવો જોઈએ. તમે વિચારો, પોલીસ સ્ટેશનોમાં જાઓ તો FIR ન લે, એ બુટલેગરની વિરુદ્ધમાં ફરિયાદ કરો તો નહીં લખે. આપણી દીકરીને કોઈક લફંગા હેરાન કરતા હોય, ફરિયાદ લખાવા જાવ તો નહીં લખે. દૂધની અંદર કેમિકલ ભેળવીને વેચતા હશે માફિયાઓ તો ફરિયાદ નહીં લખે. તમે ક્યારેય પણ ફરિયાદ કરવા જાશો તો પોલીસ તમારી ફરિયાદ નહીં લખે, પણ તમારી વિરુદ્ધમાં હામી ફરિયાદ તરત લખી નાખશે કે હું કામ ફરિયાદ કરી, ઈ વાતની ફરિયાદ. થાય છે કે નથી થતું? છતાંય લોકોનો હાથમાં નથી જાગતો. કોઈ પોતાના મનને પૂછતું નથી કે આ ખોટું થઈ રહ્યું છે. એક લાચાર માણસે FIR લખાવવા માટે ધરણા કરવા પડે, રેલી કરવી પડે, આખી નાચ ભેગી કરવી પડે કે મારી આખી નાચ આવો તો કાંઈ FIR લખશે. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોયો, તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના વિડીયો દરેક આ ચેનલમાં મૂકવામાં આવે છે. સાથે ખેડૂતોના હિતની વાત હોય તે પણ આ ચેનલમાં મૂકવામાં આવે છે. તો આ વિડીયોને લાઇક કરી દરેક લોકોને શેર કરજો. અને જો આ ચેનલ તમે હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરી બાજુમાં બેલ આઇકોનનું બટન પ્રેસ કરી દરેક લોકોના વિડીયો શેર કરવાનું ના ભૂલશો. મિત્રો, હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.